જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી આજના અમારા એક નવા મિની બ્લોગમાં। આજ તો છે ને ભાઈ મેશમાં લસણવાળી ચટણી ખાંડવા મળી હતી। એમાં બન્યું તો એવું કે સવારમાં ટિફિનમાં વટાણા બટાટાનું શાક કર્યું ને આજે મારે કંઈ ખાવાની ગણતરી હતી નહીં, કે મેં કાલે બટેટા ખાતા હતા, એટલે મારે છે ને મારા માટે દહીંની તીખારી વઘારવી હતી, તો એના માટે લસણવાળી તો ચટણી જોઈએ જ। એટલે મેશમાં કહે કે ચાલ મમ્મી કે લસણવાળી ચટણી આસતે તો તને હું જ ખાંડી દઈશ। એટલે જો ભાઈ લસણવાળી છે ને ચટણી સરસ મજાની કરી નાખી। અમે નાના હોય ને ત્યાં આવો બધો કામનો બહુ શોખ હોય, પણ મોટા થાય ને આ શોખ ક્યાં ગાયબ થઈ જાય ને એ ખબર જ નથી રહેતી। એ પછી મેશવાના હોલમાં બેસાડીને હું છે ને તીખારીની વઘાર કરવા આવી ગઈ હતી। એટલે તપેલીમાં થોડુંક તેલ લઈ એમાં રાઈ, જીરું અને હિંગ પાવડર નાખીને અને છે લસણવાળી ચટણી જે ખાંડી હતી ને એ એડ કરી દીધી। પછી ધીમા તામે એને શેકીને એમાં હળદર અને ધાણા જીરું પાવડર નાખી દીધો। પછી ગેસ બંધ કરીને અને નોર્મલ થઈ જાય પછી એમાં છે ને દહીં એડ કરી દીધું। એટલે જો સરસ મજાની છે ને આપણી તીખારી બનીને થઈ ગઈ હતી રેડી। એ પછી આ દેવ જે રીસાણા હતા ને એને મઢમાં લાવવાના હતા, પણ આજ ખબર નહીં આ દેવે હું નક્કી કર્યું હોય, માનતા જ નહોતા ને, માથે હાથ મૂક્યો ને તોય જો મારા હાથનો ઘા કરી દીધો, ખબર નહીં એ દેવે હું નક્કી કર્યું હોય એમ। એ પછી તો દેવ થોડુંક માન્યા તો ચલો મેં તો પેલા તને એકલીને જમાડી દઉં, પણ દેવ હજી મઠમાં આવવા ના પાડતા હોય ને એવું લાગ્યું, કેમ કે આ દેવને છે ને એનું આત્મસન્માન બહુ વાલું છે। પછી તો મને પણ અફસોસ થયો કે આજે દેવને થોડુંક મારાથી વધારે જ ખીજાવાઈ ગયું છે। એ પછી તો જમીને હું મેશવાસ તો બે સૂઈ ગયા હતા, અને મેશવા તો છે ને હજી હોતી હતી, કેમ કે એ છે ને મારી હારવાર 5:30 જાગી હતી, અને મેં છે ને મારા માટે ચા બનાવી નાખી, અને જે ગઈકાલે આ ભાજી લાવ્યા હતા ને તેને પાવ વધ્યા હતા તો એનો છે ને જો મસાલા પાવ એક શેકી જ નાખ્યો। એ પછી આજે છે ને મેશવાના 16 સંસ્કારમાંના 9મો સંસ્કાર કર્ણવેદ સંસ્કાર, એટલે કે કાન વિંધાવા જવાના હતા। એટલે સવારે છે ને મેં એને નવરાવી નાખી હતી, કેમ કે હમણાં ખબર નહીં 2 દિવસ કદાચ નવરાવા દે નો નવરાવે કાન દુખશે, એટલે છે ને જો મેશવાના પપ્પા પણ આવી ગયા હતા ને અમે છે ને જો ગામમાં આવી ગયા હતા। એ પછી તો જો મેશવાના કાન પણ વિંધાઈ ગયા હતા, પણ બીજો કંઈ આપણે વિડીયો શૂટ થયો નથી, કેમ કે મેશવા બેને છે ને આખી દુકાન માથે લીધી હતી। એ પછી જમીન થઈ ગયા હતા ફ્રી, અને મેશવાના કાન વિંધેવાની એની તો કંઈ અસર જ નહોતી, એને તો કંઈ એવું લાગતું જ નહોતું, કંઈ ફીલ જ નહીં થતું હોય ને એવું જ લાગ્યું, કેમ કે એના તોફાનમાં કાંઈ ફેરફાર હતો જ નહીં, એમ જે ઠેકડા મારતી હતી એને તો એવું શરૂ જ હતું। એટલે મને એક આમ તો બીક જેવું જ છે, કેમ કે આના કાન રૂજા હે કે નહીં। અને માથું છે ને મેં આજ સવારે ધોઈ નાખ્યું, કેમ કે 2 દિવસ માથું ધોવાનું પણ ના પાડી કે પાણી ન ઓડાડું તો સારું, અને અત્યારે શિયાળો છે એટલે લગભગ રૂજાવામાં વાંધો તો નહીં આવે, જોયું જાય આગળ શું થાય છે એમ। બસ આજના વિડીયોમાં આટલું જ, મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં।